ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર એક વાત સૌથી સારી થઈ છે કે ઘણી બધી પાલિકા એવી છે કે જેમાં મહિલાઓના હાથમાં સુકાન આપવામાં આવ્યું છે, પણ આપણને બધાને ખબર છે કે સુકાન ભલે મહિલાઓના હાથમાં હોય પણ વહીવટ તો છેલ્લે પુરુષો જ કરે છે. એક કમનસીબીની વાત અહીંયા એ છે કે પુરુષો વહીવટ કરે છે તેમ છતાં નામ મહિલાઓના લેવાય છે. એટલે ક્યાં સુધી એક પુરુષ છે તે મહિલાઓના નામથી રાયનો પહાડ ચડતો રહેશે તેમની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ અને એ પછી જ્યારે પરિણામ જાહેર આવ્યા, પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, તેમાં આ વખતે મહિલાઓનો દબદબો જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં વિસાવદર, ધોરાજી સહિત 6, અમરેલીની રાજુલા સહિત 4 અને સાબરકાંઠાની પ્રાંતિજ, તલોદ સહિત 11 પાલિકાનું જે સુકાન છે તે મહિલાઓને સોંપવામાં આવ્યું છે. આ વખતે મહિલાઓનો દબદબો જોવા મળ્યો. હવે કોણ મહિલા છે જે કે પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા છે તેમની સૌથી પહેલા આપણે વાત કરી લઈએ. સાબરકાંઠાની અંદર એક જે માનદ લેક્ચરર છે, બીજા આશા વર્કર, તો ત્રીજા જે ગૃહિણી છે તેમને આ વખતે સુકાન સંભાળવાની તક મળી છે. સાબરકાંઠાની અંદર પ્રાંતિજ છે તેમની અંદર અનિતાબેન પંડ્યાના હાથમાં સુકાન સોંપવામાં આવ્યું છે. ખેડબ્રહ્માની અંદર પ્રિયંકાબેન ખરાડી છે તેમને આ વખતે ક્યાંક ને ક્યાંક પોતાની જે આજુબાજુનો વિસ્તાર છે તેમનું સુકાન સંભાળવાની તક મળી છે. તલોદની અંદર રમીલાબેન ચાવડા છે તેમને પાલિકા પ્રમુખ તરીકે પદ ગ્રહણ કરવામાં એમનું આવ્યું છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની. ધોરાજીની અંદર સંગીતાબેન બારોટ, ભાયાવદરમાં રેખાબેન સિણોજિયા, વાંકાનેરમાં ડિમ્પલબેન સોલંકી, જેતપુરમાં મેનાબેન ઉસદડિયાને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. આ સાથે જ જેતપુરની અંદર ઉપપ્રમુખ પદ પણ મહિલા જ નેતા છે સ્વાતિબેન જોટંગિયાને સોંપવામાં આવ્યું છે. હવે વાત કરીએ અમરેલી અને જૂનાગઢની, કે જ્યાં રાજુલામાં જ્યોતિબેન દવે, જાફરાબાદમાં રવીનાબેન બારૈયા, ચલાલામાં નૈનાબેન વાળા, લાઠીમાં દયાબેન જમોડી વરણી કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢના વિસાવદરમાં દયાબેન સોલંકી અને ચોરવાડમાં બેનાબેન ચુડાસમાને પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. હવે અહીંયા આપણે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે 11 પાલિકાનું જ્યારે સુકાન મહિલાઓને સોંપવામાં આવ્યું છે, આમાંથી કેટલી એવી મહિલા હશે કે જે જાતે પોતાનો વહીવટ, પોતાના વિસ્તારનો વહીવટ કરશે? આમાંથી 11 પાલિકાની અંદર તો આપણને એવું જોવા મળશે કે મહિલા ભલે પ્રમુખ બન્યા હોય પણ જે આખો વહીવટ છે તેમના પતિ કરતા હશે, કે પછી કોઈ બીજાના હાથમાં આખી જે કામગીરી છે તે સોંપવામાં આવી હશે. એટલે અહીંયા સવાલ તો એ થાય છે કે ભાજપે ખૂબ સારી વાત કરી છે કે મહિલાઓને આ તક આપી છે કે તમારે તમારા વિસ્તારની સાર સંભાળ રાખવાની છે, પણ આખરે કામ એક પુરુષ કરે છે, વહીવટ પુરુષ કરે છે. એક કમનસીબીની વાત છે કે મહિલા ઉપર ભરોસો મૂકવામાં નથી આવતો. જ્યારે તમારે જીત જોઈએ છે ત્યારે તમને એવું લાગે છે કે પુરુષો ઉપર વિશ્વાસ કરવામાં નહીં આવે, મૂકવામાં નહીં આવે, એટલે મહિલાઓને આગળ કરવામાં આવે છે. પણ અહીંયા જ્યારે મહિલા જીતી જાય છે, એમને પોતાની કમાન આપવામાં આવે છે પોતાના વિસ્તારની, તેમ છતાં એ ક્યાંય કામ નથી કરી શકતી, કારણ કે પુરુષોને ક્યાંક એવું લાગે છે કે આનાથી નહીં થાય. તમે આટલા નિયમો છે, વહીવટ કરતા જે વ્યક્તિ છે એમની સાથે તમે સારી રીતે તાલમેલ નહીં જાળવી શકો, એટલે ક્યાંક ને ક્યાંક છે તે આખો વહીવટ છે તે પુરુષ પોતાના હાથમાં લઈ લે છે. પણ અહીંયા એ પણ જોવાનું છે કે જે આપણે ઘણી બધી જગ્યા ઉપર એવું જોયું છે કે જે સરપંચ હોય છે, મહિલા સરપંચ હોય છે, એમનો કાર્યભાર આખું જે સંભાળવામાં આવે છે એમના પતિ સંભાળે છે. ઘણી બધી વખત આવા ટોન પણ સામે આવે છે કે સરપંચ પતિએ કંઈ દેખાવું નહીં, વહીવટ જે મહિલા સરપંચ છે એમને જ કરવાનો છે. ઘણી બધી જગ્યા એવી છે. ક્યાં સુધી એક પુરુષ છે તે રાયનો પહાડ આ જ રીતે મહિલાઓના સહારે ચડતો રહેશે? ક્યાં સુધી એક પુરુષ છે તે પોતાની હિંમત અને દાદથી આગળ નહીં આવે? મહિલાઓના હાથમાં સુકાન સોંપી દેવામાં આવ્યું છે. ઘણી બધી જગ્યા ઉપર આપણે જોયું છે કે હા, મહિલાઓ થોડી નબળી પડે છે, પણ એમને સાથ અને સહકાર આપવાની જરૂર છે કે જેથી કરી આવનારા ભવિષ્યમાં પોતાના જે ડિસિઝન છે એ જાતે લઈ શકે. હવે અહીંયા 11 પાલિકાની અંદર તો આપણે જોયું છે કે મહિલાઓને સુકાન આપી દેવામાં આવ્યું છે, પણ એવી આશા પણ રાખીએ છીએ કે આવનાર સમયમાં કોઈ પણ જો નિર્ણય કરવાનો હોય તો એમને કોઈને પૂછવા ન જવું પડે, એ જાતે પોતાના ડિસિઝન લઈ શકે, પોતાના લોકો માટે વિચારી શકે, પોતાના લોકો માટે કામ કરી શકે કે મારી જનતાને શું જરૂર છે, મારે કોઈને પૂછવા નહીં જવું પડે. હવે જે 11 મહિલાઓ પ્રમુખ બની છે તેમને એક જ વિનંતી છે કે તમે તમારા ડિસિઝન છે તે જાતે લેજો, કારણ કે લોકોએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે, તમારા પતિ ઉપર કે તમારા જે બીજા કાર્યકર્તાઓ છે એમના ઉપર ભરોસો નથી મૂક્યો. તમે કામ કરી શકો છો, એક મહિલા તરીકે એક મહિલાને સમજી શકો છો, એટલા માટે મહિલાઓએ તમારા ઉપર ભરોસો મૂક્યો છે. એટલે આવનારા સમયમાં દરેક પુરુષને પણ એક જ વિનંતી છે કે જો તમારી મહિલા જે કે તમારી પત્ની છે એ જો પ્રમુખ બની છે તો એમને સાથ અને સહકાર આપજો, જેથી કરીને નિર્ણય જાતે લઈ શકે. એક આપણું ઘર છે, એક મહિલા બહુ સારી રીતે ચલાવે છે. સ્ત્રી જો ઘરમાં હોય છે તો એમને કોઈ જ વ્યક્તિની આધાર અને સહારાની જરૂર નથી પડતી, એ જાતે ઘર ચલાવી લે છે. તો એક વખત એવો પણ વિશ્વાસ મૂકજો કે જો નગરપાલિકાના પ્રમુખ બન્યા છે તો મારું શહેરને પણ તે સારી રીતે સાચવી લેશે.
એટલે ખાલી સાથ અને સહકાર આપજો. એવા મેણા ન મારતા કે તમારાથી નહીં થાય, અમે કરી લઈશું, તમે અહીંયા નહીં જઈ શકો, તમે આમની સાથે વાતચીત નહીં કરી શકો. એક વખત આવી મહિલાઓને પણ મોકો આપજો. જો ભાજપે મોકો આપ્યો છે પ્રમુખ બનાવીને, તો એમના ઘરના સભ્યોને પણ વિનંતી છે કે તમે પણ એક મોકો આપજો કે સારી રીતે પોતાની નગરપાલિકા ચલાવી શકે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.